તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। તો મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનો વ્લોગ ચાલુ થાય છે આપણા ખેતરથી મિત્રો। તો મિત્રો આજે વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે તમને જોવામાં ખૂબ મજા આવશે। કારણ કે આપણે ખેતર જવી છીએ ઘઉં પોંખવા, કારણ કે બધાએ ખેતરમાં ઘઉં પોંખવાનું ચાલુ કરી દીધું છે, તો આપણે પણ ઘઉં ઉગાડવાનું ચાલુ કરી દેવી મિત્રો। આગલા વિડીયોમાં તો આપણે ઘઉં પોંખી દીધા હતા, બીજા ખેતર પણ 4 વીઘા આપણું બાકી છે, તો એમાં પણ નાખવાના છે। તો મિત્રો જો આવું ટ્રેક્ટર ટ્રોલી ટ્રેક્ટર ત્યાં પોકી ગયું છે, જ્યાં ઘઉં ઉતારે છે બાપા અને પપ્પા બધાય। તો આપણે પણ જવી ચાલતા ચાલતા। અને મિત્રો એક બાજુ ડાંગરનું કામ ચાલુ છે, એક બાજુ ઘઉંનું કામ ચાલુ છે, અને લોડ બહુ વધારે છે। તો મિત્રો વ્લોગ બનાવવામાં થોડીક મુશ્કેલી થાય છે, પણ કશો વાંધો નહીં, આપણે વ્લોગ બનાવશું જેવા બને એવા, જેવા આવડે એવા। તમે ખાલી સપોર્ટ કરજો બસ। આ જો મિત્રો આ બધું હજુ વ્યાવાનું બાકી છે, ગંઠા ને બંઠા જુઓ મિત્રો, અને એક બાજુ ઘઉંનું કામ ચાલુ છે। તો ચલો મિત્રો આગળ મળવી। તો મિત્રો ઘઉં તો તમે જોઈ લો, ભેળવી દીધા છે ડીએપીની સાથે। આ ડીએપીની ઠેલી અને આ 4 ઘઉંની ઠેલી તમે જુઓ ટ્રોલીમાં લાવ્યા છે। તો ચાર ઠેલી ભેળવી દીધી છે ડીએપી હારે, અને ઘઉં પોખવાનું ચાલુ થઈ ગયું છે, તમે જુઓ ઘઉં પોંખશે બધા। તો આ બધા ખેતરમાં આપણે ઘઉં નાખવાના છે મિત્રો। તો આપણે ફટાફટ ઘઉં બધે નાખી દેવી, પછી આગળ બ્લોગમાં આપણે। તો મિત્રો આપણા ઘઉં બધા પતી ગયા છે, આટલા એક તબડકી વધ્યા છે। આખી 4 ઠેલી એટલે કે 10 મણ ઘઉં હતા, તો 3 ખેતરમાં પતાવી દીધા, 1 2 અને ઓલું ખેતર એમાં 3 ખેતરમાં આપણે પતાવી દીધા। તો મિત્રો તમે ગણો કે કેટલા ઘઉં આપણે નાખ્યા એક ખેતરમાં। હજુ તો બીજા 4 ખેતર બાકી છે, એમાં આપણે નાખવાના છે। બીજી 4 ઠેલી ત્યાં પડી છે, એ મિત્રો આપણે નાખવાની છે, એટલે આગળ કામ ચાલુ કરવી। અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો, અને તમારા સપોર્ટની જરૂર હોય તો સપોર્ટ જરૂર કરો તમે। તો ચલો આગળ મિત્રો આપણે કામ કરવી। તો મિત્રો આપણે બધું ટ્રેક્ટરમાં ભરી લીધું, તમે જોઈ લો, હું આપણે ટ્રેક્ટર રાખવાનું છે। તો આ છે આપણું ટ્રેક્ટર, તમે જોઈ લો। કમેન્ટ કરી દો, નાખવાની કેવી મજા આવે ટ્રેક્ટર। હા જોઈ લો મિત્રો, ટ્રેક્ટર હાંકવાની તો બહુ મજા આવે મિત્રો। આ જોઈ લો તમે, ટ્રેક્ટર હાંકી આપણા। તો મિત્રો ઘઉં બધા પોંખી દીધા તમે જુઓ, અને આ છે કલટી, પહેલાં ટ્રોલી મેલતાવી અને પછી કલટીને લઈ જવી। મિત્રો આ છે પહેલાં ટ્રેક્ટર આપણું। તો મિત્રો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો આપણે મળીએ બીજા બ્લોગમાં। તો બાય બાય।